નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સિટી લાઈવ સાથે હું છું ક્રીના। સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરાના પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે તૂટી પડતા અનેક વાહનો નદીમાં પડ્યા હતા। આ દુર્ઘટનામાં કુલ મૃત્યુઆંક વધીને 19 થયો છે। ત્યારે આજે દહીવડ ગામના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। દુર્ઘટનાના 13મા દિવસે મૃતદેહોને મળ્યા બાદ ગુરુવારે વધુ 5ના મૃતદેહો બચાવ એજન્સી દ્વારા તપાસ દરમિયાન મળ્યા હતા। હજુ પણ 2 મૃતદેહો ગુમ છે, જેની શોધખોળ ચાલી રહી છે। ત્યારે આ ઘટનાને લઈ ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આજે વડોદરા શહેરની SSG હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેમને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે સુનિશ્ચિત કરવા હોસ્પિટલ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં વધુ એકનું મોત નીપજ્યું છે। ત્યારે મૃત્યુઆંક 19 પહોંચ્યો છે। 45 વર્ષીય બોરસદના રહેવાસી નરેન્દ્રસિંહ પરમારનું પણ મોત નીપજ્યું। વડોદરામાં થયેલ ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આ મામલો સામે આવ્યો। બિલકુલ જે રીતે મોરબી દુર્ઘટના સર્જાઈ છતાં પણ તંત્રએ આંખ આડા કાન કર્યા, કોઈ પણ પ્રકારની શીખ ના લીધી। જે પ્રકારે મોરબીની દુર્ઘટનામાં અનેક લોકોના મોત નીપજ્યા હતા, તે જ પ્રકારની ઘટના જે છે તે વડોદરા શહેરમાં સર્જાઈ। કહી શકાય કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો ગંભીરા બ્રિજ જે છે તે ઘણા સમયથી જર્જરિત હતો। અનેક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં પણ તંત્રએ આંખ આડા કાન કર્યા અને જેને લઈને જ આ બ્રિજ જે છે તે વચના મધ્ય ભાગમાંથી ધરાશય થયો। અનેક વાહનો સાથે વાહન ચાલકો જે છે કે તેઓ નદીના પટમાં પટકાયા અને અનેક લોકોના મોત થયા। હાલમાં મોતનો આંકડો જે છે તે વધીને 20 સુધી પહોંચી ચૂક્યો છે। મહત્વની વાત એ છે કે જ્યારે તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું રહ્યું અને માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। હાલમાં તો આ દુર્ઘટનાના પગલે કહી શકાય કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા ઘટના સ્થળ તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કહી શકાય કે ચકાસણી કરવામાં આવી, તેઓના હાલચાલ પૂછવામાં આવ્યા। સાથે જ રાજ્ય સરકાર દ્વારા આ તમામ મૃતકોના પરિજનો માટે જે રાહત ફંડ જે છે તે પણ જાહેર કરવામાં આવ્યું। પરંતુ પરિવારમાંથી ખોવાયેલા એક મોભી વ્યક્તિનો જે કહી શકાય કે જે પરિવારમાં પૂરણ કરે છે તે કદાચ નહીં આપી શકે। મહત્વની વાત એ છે કે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ, તંત્રની ગંભીર બેદરકારી જે છે તે સામે આવી છે। સાથે જ તંત્ર દ્વારા કહી શકાય કે હવે જે 4 ઇજનેરો છે તેઓને સસ્પેન્ડ કરવાની વાત એટલે કે ફરજ મુક્ત કરવામાં આવે છે। પરંતુ પરિજનોનો એક જ આક્ષેપ છે કે આવા ઇજનેરો હોય છે તેઓ પર પોલીસ ફરિયાદ કરવામાં આવે, કારણ કે ફરજ મુક્ત કરવાથી તેઓને કોઈ પણ પ્રકારની સજા નથી થતી। મહત્વની વાત એ પણ છે કે જ્યારે આ મોટી દુર્ઘટના સર્જાઈ, જ્યારે આ બ્રિજ છે તે 45 વર્ષ જૂનો હતો, જર્જરિત હતો, વિપક્ષ તેમજ સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ કયા રાજકીય દબાવના કારણે આ બ્રિજને કહી શકાય કે બંધ ન કરવામાં આવ્યો તેમજ તેનું સમારકામ જે કરવું જોઈએ તે ન કરવામાં આવ્યું। ફક્ત ને ફક્ત તંત્રએ ઠીંગણા માર્યા હતા અને ઠીંગણા મારીને જ કહી શકાય કે સંતોષ માન્યો, જેના કારણે જ અત્યારે 20 થી વધુ લોકોના મોત નીપજ્યા છે। હજુ પણ આ કહી શકાય કે નદીના પટમાં 2 લોકોની ડેડ બોડી જે છે, મૃતદેહો હજુ પણ અંદર છુપાયેલા છે, તેઓની શોધખોળ નથી કરી શક્યું તંત્ર, કારણ કે આ સમગ્ર ઘટનામાં નિષ્ફળ નીવડ્યું છે અને સતત કામગીરીમાં કહી શકાય કે નિષ્ફળ એમ લાગી રહ્યું છે। હાલ ગુજરાતમાં ચૂંટણી વિના રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે મોરબીમાં જનતા પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચેલેન્જનું રાજકારણ શરૂ થયું છે। મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે જો ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો મોરબી આવીને ચૂંટણી લડે, જો હું હારી જઈશ તો 2 કરોડ રૂપિયા આપીશ। તો બીજી તરફ ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકાર કરતા રાજીનામાની શરત મૂકી હતી। ત્યારે આ મામલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ નિવેદન આપ્યું છે। નરેશ પટેલે ઇટાલિયા અને અમૃતિયાને ટકોર કરી છે।
જે પ્રમાણે બે ધારાસભ્યો વચ્ચે અત્યારે જે સોશિયલ મીડિયા અંદર વોર ચાલી રહી છે, મોરબી અને વિસાવદરની આ બંને સીટોના જે ધારાસભ્યો આમને સામને આવી ચૂક્યા છે. ગોપાલ ઇટાલિયા અને ચેલેન્જ છે તે કાંતિ અમૃતિયા આપી છે અને કાંતિ અમૃતિયાએ કહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જીત બતાવે અને મોરબીની અંદર જીતી બતાવે અને આ સાથે જો જીતશે તો તેની સાથે હું તેને 2 કરોડ રૂપિયા પણ આપીશ. આવી સોશિયલ મીડિયાની અંદર તેમણે એક પોસ્ટ વાયરલ કરી હતી. ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પણ આનો જે વળતો જવાબ છે તે આપ્યો હતો. આ બંનેના જે સોશિયલ મીડિયા વોરની અંદર સાથે સાથે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પણ ઝંપલાવ્યું છે. નરેશ પટેલે પણ આ બંને લોકોને સલાહ આપી છે કે તમે કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ ના કરો. ફક્ત પોતાના 5 વર્ષ છે જે કાર્યકાળ પૂરો કરો, સાથે સાથે લોકોના હિતોના કામ કરો. આ પ્રમાણે એક સલાહ છે તે નરેશ પટેલે આપી છે. પરંતુ આ બંને લોકો છે અત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે અને જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર બીજા ઉપર પોસ્ટ કરી અને વળતો પ્રહાર પણ કરી રહ્યા છે. કોંગ્રેસના નવા પ્રમુખોને પ્રોત્સાહિત કરવા રાહુલ ગાંધી ગુજરાત આવશે. પરામર્શ બાદ નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ છે. ત્યારે યુવાનોના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો સામે કોંગ્રેસ લડાઈ કરશે. આ લડાઈ ઓગસ્ટ મહિનાથી શરૂ કરવામાં આવશે. તેમજ નવા પ્રમુખોની 3 દિવસ તાલીમ આપી લડાઈ લડાશે. ગુજરાત કોંગ્રેસ આ તમામ લડાઈનું નેતૃત્વ કરશે. ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રમુખોને પ્રોત્સાહિત કરવા માટે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. આ વાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કરી હતી. આજે પત્રકાર પરિષદમાં દિલ્હીની મુલાકાત પ્રતિક્રિયા આપી તેમાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે સહમતિ બતાવી હતી અને ટૂંક સમયમાં જ રાહુલ ગાંધી નવા વરાયેલા જિલ્લા પ્રમુખોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતની મુલાકાત કરશે તેવા સંકેતો અમિત ચાવડાએ આપ્યા હતા. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ હવે ક્રાંતિકારી મહિનો એટલે કે ઓગસ્ટની અંદર પ્રજાને નડતા પ્રશ્નોને વાચા આપવા માટે સરકાર સામે મોરચો માંડશે અને સમગ્ર મહિના દરમિયાન જે પ્રશ્નો છે, જે પ્રજાને નડી રહ્યા છે તેને ભાજપ સરકાર પૂરા કરી નથી રહી, તેને લડત આપવા માટે કોંગ્રેસ મેદાનમાં આવશે અને ઓગસ્ટ મહિનાને ક્રાંતિકારી મહિનો ગણવામાં આવે છે. આખા મહિનાના કેટલા આંદોલન કરવા, કેવી રીતે કરવા, પ્રજા સમક્ષ કેવી રીતે પહોંચવું અને સરકારને કેવી રીતે ઘેરવી તેનો રોડમેપ તૈયાર થઈ ગયો હોવાનું પણ અમિત ચાવડાએ કબૂલ્યું હતું અને સ્પષ્ટ વાત કરી હતી કે આ લડાઈ કોંગ્રેસની રહેશે અને પ્રજાને સાથે રાખીને તેમના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ ખુદ મેદાને આવશે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે સમગ્ર જે ઓગસ્ટના ક્રાંતિકારી મહિનામાં જે લડાઈ થશે તેનું સંપૂર્ણ નેતૃત્વ કોંગ્રેસ તરફથી જ કરવામાં આવશે. આમ કોંગ્રેસે અત્યારથી જ સરકારને ઘેરવા માટે કમર કસી છે. જોકે આપણે ખાસ જણાવી દઈએ કે તાત્કાલિક કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું આવ્યું હતું. દિલ્હીની અંદર જે મુલાકાત થઈ, જે બેઠક થઈ તેમાં રાહુલ ગાંધીએ ગુજરાત આવવાના સંકેતો આપ્યા હતા અને ઓગસ્ટ મહિનાને ક્રાંતિકારી મહિનો ગણવામાં આવે છે. ત્યારે આ સમગ્ર મહિના દરમિયાન ગુજરાતની અંદર કોંગ્રેસ નેતૃત્વ કરશે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સરકાર સામે લડાઈ કરશે. જૂનાગઢ જિલ્લામાં સરકારી પુસ્તકાલયનો અભાવ છુપાવવા માનદ વેતનની ચૂકવણી કરવામાં આવી હતી. ત્યારે જૂનાગઢના જિલ્લા સરકારી પુસ્તકાલય દ્વારા દર મહિને 1000નું માનદ વેતન ચૂકવાઈ રહ્યું હતું. માણાવદરમાં સરકારી પુસ્તકાલય નથી તો ખાનગી પુસ્તકાલયના સંચાલકને રકમ ચૂકવીને સરકારી તાલુકા પુસ્તકાલય બતાવી દેવાયું હતું. સરકારી પુસ્તકાલયના અધિકારી પીજી મૈડાએ કહ્યું હતું કે સાર્વજનિક પુસ્તકાલય છે અને માનદ વેતન અને પુસ્તકો પણ આપવામાં આવેલા છે. જોકે જિલ્લા સરકારી પુસ્તકાલય દ્વારા જે જગ્યા બતાવવામાં આવી હતી તે જગ્યા પર ચાલતું પુસ્તકાલય ખાનગી હતું અને દાતાઓના સહયોગથી ચાલતું હોવાનું પણ સામે આવ્યું હતું.
બિલકુલથી જો વાત કરવામાં આવે તો જૂનાગઢના માણાવદરની અંદર ક્યાંક ને ક્યાંક ખાનગી પુસ્તકાલયને સરકારી પુસ્તકાલય બતાવી દીધું હોવાની વાત છે તે સામે આવી છે. ક્યાંક ને ક્યાંક છે તે માણાવદરની અંદર જે દર મહિને છે તે 1000નું માનદ વેતન છે તે જિલ્લા સરકારી પુસ્તકાલય દ્વારા ચૂકવવામાં આવતું હોવાની પણ વાત છે તે સામે આવી છે. તો ક્યાંક ને ક્યાંક છે તે સંચાલક આ રકમ ચૂકવીને એને જ સરકારી તાલુકા પુસ્તકાલય બતાવી દેવામાં આવી છે તેવી પણ વાત સામે આવી છે. તો બીજી તરફ છે તે પરબ પુસ્તકાલયના જે સંચાલક છે ઇમ્તિયાઝભાઈ કાજી, તેમના દ્વારા છે ક્યાંક ને ક્યાંક જણાવવામાં આવ્યું છે, મંતવ્ય ન્યૂઝ દ્વારા જે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી તેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ જે અમારા દ્વારા પુસ્તકાલયનું સંચાલન કરવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક છે તે ના સહયોગથી અને જે દાતાઓ હોય છે તેના સહયોગથી ચલાવવામાં આવે છે. અમારા દ્વારા ક્યારેય પણ છે તે માનદ વેતન છે તે લેવામાં નથી આવી રહ્યું. તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે જિલ્લા સરકારી પુસ્તકાલયના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે માનદ વેતન ચૂકવવામાં આવે છે. હાલ તો છે તે સમગ્ર વિષય છે તે તપાસનો વિષય બની ગયો છે. હાલ તો તપાસ થયા બાદ જ છે તે સમગ્ર મામલો છે તે સામે આવવાનો છે. હાલ તો છે તે ખાનગી પુસ્તકાલયને સરકારી પુસ્તકાલય બતાવી દેવાની વાત છે તે જૂનાગઢ જિલ્લાની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે. જી સુરતના ભાટા ગામે એક દુઃખદ ઘટના બની હતી, જેમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણને કારણે 3 લોકોના મોત નીપજ્યા હતા. ઘટના ત્યારે બની જ્યારે એક રૂમમાં જનરેટર ચાલુ રહી ગયું હતું, જેના કારણે ધુમાડો રૂમમાં ફેલાયો હતો. આ ઘટનામાં એક પુરુષ અને 2 મહિલાના મોત થયા છે. ત્યારે સ્થાનિક લોકો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી જનરેટર બંધ કરી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હાલમાં પાલ પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. સુરતમાં એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે. સુરતના ભાટા ગામ ખાતે 3 જેટલા લોકોના મોત નીપજવાની ઘટના સામે આવી રહી છે. જનરેટરમાંથી ધુમાડા નીકળ્યા હતા અને આ ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવા લાગ્યો હતો અને ગુંગરામણ થતા 3 લોકોના મોત નીપજ્યા હતા. ભાટા ગામ ખાતે આવેલા એક ગ્રાઉન્ડમાં એક નાની અમથી ઓડી હતી. આ ઓડીની અંદર 3 જેટલા વૃદ્ધો સૂતા હતા, પરંતુ એ રૂમની અંદર જે ઓડી જેને કહેવામાં આવે છે, આ ઓડીની અંદર જનરેટર મૂકવામાં આવ્યું હતું. અચાનક એ જનરેટરમાંથી ધુમાડા નીકળ્યા હતા અને બારી બારણા તમામ વસ્તુ બંધ રાખવામાં આવી હતી. આ ધુમાડાને કારણે જે છે આ 3નો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો, જેને કારણે ત્યાં 3ના મોત નીપજ્યા હતા. જો કે વહેલી સવારે પરિવારના અન્ય સભ્યોએ ત્યાં આવતા બાણું ખોલીને જોતા 3 મૃતદેહ તેને મળી આવ્યા હતા. તાત્કાલિક તેણે ફાયર અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પાલ પોલીસ, અઢાધણ પોલીસ તમામ જે છે ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયરની ટીમ પણ ત્યાં બોલાવવામાં આવી હતી. મૃતદેહને સિવિલ હોસ્પિટલના પીએમ અર્થે ખસેડવામાં આવ્યું હતું. આ સાથે જ તે આસપાસના રહીશોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. રહીશોનું સ્પષ્ટ કહેવું હતું કે જ્યારે ઘટના બની, ઘટનાની જાણ થતાં તાત્કાલિક તેઓ પણ દોડી આવ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર જનરેટરને કારણે આ રીતે ધુમાડા નીકળ્યા અને શ્વાસ રૂંધાવાને કારણે તેઓના મોત થયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ તપાસ હજુ ચાલી રહી છે. પીએમ રિપોર્ટ જ્યાં સુધી નહીં આવી જાય ત્યાં સુધી કંઈ પણ કહેવું પોલીસ માટે પણ મુશ્કેલ લાગી રહ્યું છે. વડોદરામાં નકલી જન્મ પ્રમાણપત્ર મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એકવાર વોર્ડ નંબર 4ની કચેરીમાંથી નકલી જન્મનું પ્રમાણપત્ર ઝડપાયું છે. અગાઉ વિવિધ વોર્ડ ખાતેથી નકલી પ્રમાણપત્ર ઝડપાયા હતા. ત્યારે આ ઘટનાને ઉજાગર કરનાર મનપા અધિકારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ અધિકારીએ પોતાના પર હુમલો થવાની ભીતિ પણ વ્યક્ત કરી રહ્યા છે. જે ચોક્કસથી રાજ્યમાં જે પ્રકારે નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ અને તમામ બાબતોમાં નકલી ચાલી રહ્યું છે, ત્યારે વડોદરાની અંદર ફરી એક વખત નકલી જન્મના પ્રમાણપત્રની ઘટના સામે આવી છે. અલબત્ત આ વખતની જે ઘટના છે વોર્ડ નંબર 4માં આવી છે અને અગાઉ વોર્ડ નંબર 4માં 3 વખત નકલી જન્મનું પ્રમાણપત્ર પકડી પાડવાની અંદર વડોદરા મ્યુનિસિપલ કમિશનરની નીચે આવેલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર
સમીક જોશી ફરી એકવાર સફળ થયા છે. વોર્ડ નંબર 4ની કચેરીની અંદર ત્યાંના જે કોમ્પ્યુટર ઓપરેટર છે તેઓ દ્વારા સમીક જોશીને માહિતી આપવામાં આવી હતી કે ખોડિયારનગર વિસ્તારમાં રહેતા રેખાબેન પોતાની પુત્રીનું આધાર કાર્ડ કઢાવવા માટે વહેલી સવારે કચેરી ખાતે આવ્યા છે અને તેઓએ રજૂ કરેલા દસ્તાવેજોની અંદર જન્મનું જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર નકલી હોવાની વાત સામે આવી હતી. અલબત્ત સમગ્ર માહિતી મળ્યા બાદ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સમીક જોશી વોર્ડ નંબર 4ની કચેરી ખાતે પહોંચી ગયા હતા અને તેઓએ આ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા હતા. અહીં જુનેશભાઈ અને રેખાબેન નામના બે પતિ પત્નીની પોતાની દીકરીની આધાર કાર્ડની કામગીરી માટે તેઓ વોર્ડ નંબર 4ની કચેરી ખાતે પહોંચ્યા હતા. રેખાબેને આ આધાર કાર્ડની જે કામગીરી છે તે માટે પોતાની પુત્રીનું જન્મનું પ્રમાણપત્ર ખોડિયારનગર વિસ્તારમાં આવેલા એક તળાવની સામેની દુકાનમાંથી 2200 રૂપિયાનો ખર્ચ કરીને કઢાવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે ખુદ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પણ ચોંકી ગયા હતા, કેમ કે 2200 રૂપિયા જેવી માતબર રકમ એક ગરીબ પરિવાર જે શાકભાજી અને ભંગાર વેચીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે તેને ચૂકવવું પડ્યું. એટલા પૈસા ચૂકવ્યા બાદ પણ તેઓ આજે પોલીસની સામે આરોપી બન્યા છે. મહત્વની વાત છે કે નકલી દસ્તાવેજોની ભરમાર વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી લાગી છે, ત્યારે આ વખતે પકડાયેલું આ નકલી જન્મનું પ્રમાણપત્ર એ 9મું જન્મ પ્રમાણપત્ર છે. અગાઉ વિવિધ વોર્ડ કચેરીમાંથી સમીક જોશી દ્વારા જ લગભગ 8 જેટલા પ્રમાણપત્રો ઝડપી પાડવામાં આવ્યા હતા અને આજે વારસિયા વિસ્તારની વોર્ડ નંબર 4ની કચેરીમાં રેખાબેનને આરોપી બનાવીને સમીક જોશી દ્વારા પોલીસની અંદર ફરિયાદ કરવામાં આવી છે. અલબત્ત 9 જેટલા પ્રમાણપત્રો મોકલ્યા પછી પણ પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારના તત્વો કે જેઓ ઝેરોક્સની દુકાન ધરાવે છે, જેઓ સાયબર કેફે ધરાવે છે અને નકલી પ્રમાણપત્રો બનાવીને ભોળી જનતા પાસેથી આર્થિક ફાયદો લઈને તેમને આપે છે, એક રીતે તેઓ રાષ્ટ્રદ્રોહ પણ કરી રહ્યા છે. ત્યારે સમીક જોશીએ આજે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા કર્યા હતા. અલબત્ત તેઓ તમામ ફરિયાદોમાં મુખ્ય ફરિયાદી તરીકે રહ્યા છે, ત્યારે તેઓએ પોતાની સુરક્ષાને લઈને પણ મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે આવનારા સમયમાં કદાચ સમીક જોશી ઉપર પણ હુમલો થઈ શકે. અલબત્ત સમગ્ર મામલે તેઓ દ્વારા ફરીથી પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવાની બાહેધરી આપવામાં આવી છે કે આ પ્રકારની જે કામગીરી છે, નકલી જન્મના પ્રમાણપત્ર, નકલી મૃત્યુના પ્રમાણપત્રો બનાવવાની જે કામગીરી શહેરના કેટલાક તત્વો દ્વારા કરવામાં આવે છે, તેના ઉપર પોલીસે હવે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. મહેસાણામાં 8 વર્ષની બાળકી પાસે ઘરકામ કરાવતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારે બાળકી પાસે માર મારી ઘરકામ કરાવતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. 8 વર્ષની બાળકીના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. વડનગરના સુલતાનપુર પાસે બાળકી રહેતી હતી, જ્યાં 8 વર્ષની ભાણીને માર મારતા ફરિયાદ નોંધાવી છે. ગીતાબેન ઠાકોરે વડનગર પોલીસ મથકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. મહેસાણા જિલ્લામાં શિક્ષકની જાગૃતતાથી જે વાલીની વિદ્યાર્થીની હતી તેના ક્રૂરતા આચરવામાં આવી હતી ને ઘટનાનો હાલ પર્દાફાશ થવામાં આવે છે. અને જે વડનગરના એક ગામની અંદર 8 વર્ષની બાળકી પર તેની સાવકી માતા અને પિતાએ મજૂરી કામ કરાવી ઘરમાં ઘૂસી જે પૂરી રાખવામાં આવી હતી, ત્યારબાદ તેને પટ્ટા વડે મારની ઈજાઓના નિશાન પાડી દીધા હતા. અને જ્યારે બનાવની જાણ થતા બાળકીની જે નાની હતા તેમને વડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અને જે વિસનગર તાલુકામાં રહેતા 60 વર્ષીય જે મહિલા તેમની દીકરીના છૂટાછેડા થયા હતા, ત્યારે અને તેની જે દીકરી હતી 8 વર્ષની ભાણીને કોર્ટમાં આદેશથી તેના પિતા સાથે રહેતી હતી. જ્યારે તેના પિતાએ અન્ય એક સ્ત્રી સાથે લગ્ન કરતા સાવકી માતા પાસે તેને ઉછેર કરાવતો હતો અને આ બાળકીને તેની સાવકી માતા અને પિતા જે હતા ઘરકામ જે ઢોરોનું અને કામ કરાવે અને ખેતરનું કામ કરાવીને શારીરિક અને માનસિક ત્રાસ પણ આપતા હતા. જ્યારે દીકરીને ઘરમાં પૂરી દઈને બંને વાલી ક્યાંક જતા રહેતા હતા અને જેથી બાળકી જે હતી તે પોતાના ઘરમાં જ શૌચક્રિયા પણ કરી દેતી હતી. તેને લઈને હાલ જે હતું તે બહાર આવ્યું છે અને જે વિવાદ જે બાદ તેને પિતા અને સાવકી માતાને તેના પટ્ટા જે માર મારવામાં આવ્યો હતો તે માસૂમ બાળક જે પટ્ટાથી માર મારતા તેના મોઢા ઉપર, બરડામાં અને શરીરના અન્ય ભાગોની અંદર ગંભીર જે હતા માર માર્યાના નિશાન પડી ગયા હતા. જે બાદ તેને 4 દિવસ બાદ સ્કૂલે ન મોકલવામાં આવી હતી અને જેને લઈને શિક્ષકે તેના પિતાને ફોન કરતા ભણવા
મોકલવાનું કહેતા આ બાળકી સ્કૂલે પહોંચી હતી ત્યારે સ્કૂલમાં ગુમસુમ બેઠેલી આ બાળકીને જોઈ શિક્ષકે તેને પૂછતા તેને જે માર મારવામાં આવેલી ઘટના સામે આવી હતી અને જો કે આ બાબતે શિક્ષક જેની જાગૃતતાથી બાળકીને જે નાની જાણ થઈ હતી, બાળકીને નાનીને પણ જાણ થઈ હતી આ બાબતને લઈને અને જે તેઓ તુરંત જ બાળકીના પાસે આવતા તેમને સારવાર માટે તેમની જે હતી તે બનાવવાની આખી પોલીસ ફરિયાદ માટે કાર્યવાહી હાથ ધરી હતી અને વડનગર પોલીસમાં ફરિયાદના આધારે 8 વર્ષની જે બાળકી હતી તેના પટ્ટાથી માર મારી શારીરિક માનસિક ત્રાસ ગુજારવાના અંગે બાળકીના પિતા રણજીતસિંહ સુખાજી ઠાકોર અને સાવકી માતા તુલસી રણજીતસિંહ ઠાકોર સુલતાનપુરા વડનગર વાળા બંને વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જી. હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.